નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। કોન્સ્ટેબલની એક્ઝામ છે એ શું કહેવાય, ગુજરાતમાં જેટલી પણ એક્ઝામ આવે છે એ બધી એક્ઝામ એટલી અત્યારે હાઈ બની રહી છે। એમાં કોન્સ્ટેબલની એક્ઝામની જો વાત કરવામાં આવે તો મિત્રો કોન્સ્ટેબલની એક્ઝામ છે કે જેમાં નિર્જય ગોટરું સાથે ઉમેદવારોનો આક્રોશ છે। કઈ રીતના ભાઈ ઉમેદવારો કહે છે કે તમે જે પણ સૌથી મોટા સમાચાર, હું સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં વાત કરીશ। આ વિડીયો 3 થી 4 મિનિટનો રહેવાનો છે। પરીક્ષા સામે જે પણ 6 મોટા પ્રશ્નો છે ભાઈ, પરીક્ષા જે પણ તમારી લેવાયેલી છે એની સામે ઉમેદવારોના 6 મોટા પ્રશ્ન, કઈ રીતના પ્રશ્ન છે। જો મિત્રો આવા પ્રશ્નો તમને ઉદ્ભવતા હોય તો તમારે બસ એક કામ કરવાનું છે। શું કામ કરવાનું? જો મિત્રો આવા પ્રશ્ન તમને ઉદ્ભવતા હોય તો કમેન્ટમાં યસ મોકલી દેજો, અને જો નથી ઉદ્ભવતા તો નો મોકલજો, જેથી કરી અમને પણ ખબર પડે કે ભાઈ કેટલા ઉમેદવારો છે કે જેને ખરેખર આ પ્રશ્નો આવે છે। અને એક વિડીયો પણ બનાવેલો હતો કે જેમાં એમ કીધું હતું કે ભાઈ 27 માર્ક્સ હોય તો તમારું સિલેક્શન થઈ જાય, એ પ્રમાણે થવું જોઈએ। જેમ કે પાર્ટ એમાં 80 માર્ક છે, સોરી મિત્રો, પાર્ટ એની અંદર તમારે જે પણ પાર્ટ એમાં 32 માર્ક્સ લઈ આવવાના છે એની જગ્યાએ તમારે 27 માર્ક્સ આવે તો પણ તમારું સિલેક્શન થાય, કારણ કે 80ની જગ્યાએ 70 માર્ક્સનો પાર્ટ એ થાય, 10 ક્વેશ્ચન રદ થાય। તો ઘણા મિત્રો કહે છે કે એવું ના થવું જોઈએ, એની કોમેન્ટો પણ અમારી પાસે છે। ઘણા કહે કે અમારા 4 પ્રશ્ન સાચા છે, ઘણા કહે કે મારા વ્યાકરણના બધા પ્રશ્નો સાચા છે, ઘણા કહે કે મને 5 થી 6 પ્રશ્ન સાચા છે। તો આ પ્રમાણે જો પ્રશ્નો સાચા છે તો એમ કહે છે કે ભાઈ અમારે પ્રશ્નો રદ ના થવા જોઈએ, તો જો રદ થશે તો અમારું મેરિટ ઓલમોસ્ટ ડાઉન થશે। તો મિત્રો એ પ્રમાણે ઘણા મિત્રોના પ્રશ્નો છે, તો આ વખતે એવા જ પ્રશ્નો જે પણ એમ કહે છે કે 27 માર્ક્સ થવા જોઈએ, તો એની સામે એવા વિદ્યાર્થીઓના 6 થી 6 જેટલા પ્રશ્નો છે કે જે આજે હું તમને બતાવીશ કઈ રીતના પ્રશ્નો છે। એ પહેલાં જો મિત્રો તમે આપણી જેપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, જેથી કરી આવી અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। તો સમયને બગડતા મિત્રો આગળ વધીએ અને કયા 6 પ્રશ્નો છે, એમાં શું છે શું નથી, સંપૂર્ણ અપડેટની વાત કરીશું આ એક જ વિડીયોમાં। તો વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનો છે, એ પણ ભૂલતા નહીં મિત્રો। સારા અને સૌથી મોટા સમાચાર એને કહી શકાય, જો 27 માર્ક્સે થાય તો જે માર્ક્સોને પ્રશ્ન રદ ના થવો જોઈએ, પરંતુ એને એક્ઝામ્પલ તરીકે 27 માર્ક્સે થઈ જાય તો એ પ્રશ્ન રદ તો ના થવા જોઈએ, પરંતુ મિત્રો એ પ્રશ્નના જેમ કે 10 ક્વેશ્ચન રદ થાય તો 10 જેને ઓલમોસ્ટ એ પ્રશ્ન સાચા પડ્યા છે એના પણ ફરી એને માર્ક્સ મળી જાય, એ પ્રમાણે ઉમેદવારોની માંગ હતી। તો એવું તો ભાઈ ના થવું જોઈએ, કારણ કે તો થોડુંક શું કહેવાય ગૂંચળામણ જેવું થઈ જાય, એના કારણે એવું ના થવું જોઈએ। પરંતુ આપણે જે આ 6 પ્રશ્નો છે એની વાત કરીએ મિત્રો, તો મિત્રો હાલ પહેલાં આ એક ફોટો મારી પાસે આવેલો હતો, એના પછી આવા ઘણા બધા ફોટો છે, ઘણી બધી માહિતીઓ છે। તો શરૂઆત કરીએ આ ફોટોથી, કે અહીંયા પહેલાં 2 ક્વેશ્ચન છે કે જે તમારી સામે છે, LRD પરીક્ષા અહીંયા આપેલું છે, પ્રશ્ન ખોટા હોય તો રદ થાય ભાઈ, આ વાત મિત્રો સાચી છે। જો મિત્રો પ્રશ્ન જે એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રશ્ન છે, 1 નંબરનો પ્રશ્ન છે, એ પ્રશ્ન જ આખો ખોટો છે તો એ રદ કરવો જોઈએ। તો મિત્રો આ વાત સાથે તમે સહમત હોય તો કોમેન્ટમાં એક કરી અને તેની સામે યસ મોકલી દેજો, જેથી કરી અમને ખબર પડે કે ભાઈ કેટલા ઉમેદવારોને આ વાત સમજાયેલી છે અને કેટલા ઉમેદવારો આ વાત સાથે સહમત છે। LRDની પરીક્ષા જે પણ પ્રશ્ન ખોટો છે એ પ્રશ્ન રદ થવો જ જોઈએ મિત્રો, આ વાત પણ સાચી છે। આવા મિત્રો આવી જ તમને પણ સાચી લાગી શકે, જે મિત્રો એમ કહે છે નહીં ભાઈ 27 માર્ક્સ ના થવા જોઈએ અને 32 માર્ક્સ છે ત્યાંથી જ રહેવું જોઈએ, એક પણ પ્રશ્ન રદ ના થવો જોઈએ, તો એ ઉમેદવારોને આજે સમજાવવાનું એ કે ભાઈ આવી રીતના તમારા બધા માટે આવા પ્રશ્નો છે કે જે તમે જોશો એટલે તમને ખબર પડશે કે ભાઈ પ્રશ્ન રદ થવો જોઈએ। શા માટે? તો કે પ્રશ્ન ખોટો હોય તો પ્રશ્ન રદ થાય। એના પછી શું છે ભાઈ બીજા નંબરનું, કે જે પણ પ્રોવિઝનલ આન્સર કેમાં જવાબ ખોટો હોય અને વિકલ્પમાં આપેલ અન્ય વિકલ્પ સાચો હોય તો જવાબમાં સુધારો કરવો પડે, આ વાત પણ મિત્રો સાચી છે। તમારી જે પણ પ્રોવિઝનલ આન્સર કે આવેલી છે એનો જવાબ ખોટો છે અને વિકલ્પમાં જે પણ વિકલ્પ સાચો હોય એનો જે પણ જવાબ હોય એ સુધારવો પડે, એ પ્રમાણે મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે કે તમામ ઉમેદવારોના મનમાં ઉદ્ભવતો હતો અને એ નીચે કોણે લખેલું છે એનું આપણે જે પણ ક્રેડિટ છે એ પણ એને આપી દેશું। હવે મિત્રો કોઈ પણ પ્રશ્નના જવાબમાં 2 વિકલ્પ સાચા હોય, મિત્રો ક્યારેક એવું બને છે કે પ્રશ્ન આ એક્ઝામ્પલ તરીકે આ એક પ્રશ્ન છે જેનો આ એક છે એ વિકલ્પ પણ સાચો છે અને સી વિકલ્પ પણ સાચો છે, તો કોઈ એ કરેલો હોય તો એને માર્ક્સ મળે છે, જ્યારે સી કરેલો હોય તો એને માર્ક્સ નથી મળતો, તો એ પ્રમાણે ના થવું જોઈએ। જે પ્રશ્ન સાચો હોય એનો માર્ક્સ એને મળવો જોઈએ, અને જો 2 વિકલ્પ સાચા હોય તો બંનેના માર્ક્સ છે જેણે જે ટીક કરેલું હોય, પરંતુ જેણે ખોટો કરેલ છે એને માર્ક્સ ન મળવો જોઈએ, જેણે સાચું કરેલું છે એને માર્ક્સ મળવો જ જોઈએ। અહીંયા મિત્રો કોઈ પણ જે જવાબ છે એ 2 વિકલ્પ સાચા હોય તો બંનેના વિકલ્પો સાચા ગણવા પડે, આ વાત પણ મિત્રો સાચી છે। ચારેય વિકલ્પમાં એક પણ સાચો જવાબ ન હોય તો પ્રશ્ન રદ કરવો પડે, આ પણ સાચું છે, કારણ કે પ્રશ્ન પૂછેલો છે પરંતુ એનો જવાબ જ નીચે નથી આપેલો તો એ પ્રશ્ન જ આખો રદ કરવો પડે। તો આમાં મિત્રો આ એક 4થા નંબરનું અને એક 1લા નંબરનું જે પણ વિધાન છે એ મિત્રો સાચું કહી શકાય, કારણ કે એમાં જો પ્રશ્ન ખોટો હોય તો એનો પછી જવાબ જ ના હોય તો એ પ્રશ્ન આખો રદ કરવો પડે ને એના માર્ક્સ તો મિત્રો વધારવા પડે, અથવા માર્ક્સ ના વધારો કંઈ નહીં, તો અહીંયા એ પ્રમાણે જ છે ભાઈ 80 માર્ક્સનું પેપર છે એની જગ્યાએ 70 માર્ક્સ લો, કારણ કે વ્યાકરણના પ્રશ્નો રદ કરો
તો તમારે 32ની જગ્યાએ 27 માર્ક્સ હોય એટલે સિલેક્શન થાય એ પ્રમાણે માંગ છે. પરંતુ ઘણા જેને 32 માર્ક્સ ઓલમોસ્ટ થઈ જાય છે એ બધા ના પાડે છે, કારણ કે કોમ્પિટિશન છે વધી જતી હોય એટલા માટે. પ્રશ્નમાં ભૂલ હોય તો પણ ભાઈ પ્રશ્ન રદ કરવો પડે. એના પછી વાત કરું તો જે પણ પ્રશ્નો હતા અભ્યાસક્રમની બહારના હોય તો વિદ્યાર્થીઓને પૂરેપૂરા ગુણ છે આપવા પડે. હિમાચલ પ્રદેશમાં હાઈકોર્ટના ચુકાદા મુજબ હિમાચલ પ્રદેશમાં જે પણ હાઈકોર્ટ છે એણે ચુકાદો કર્યો તો ભાઈ પ્રશ્નમાં ભૂલ છે, વિદ્યાર્થીઓને તો ભૂલ નથી, પ્રશ્નમાં ભૂલ હોય તો પ્રશ્ન રદ કરવો પડે. અને એક્ઝામ્પલ તરીકે તમને હસમુખભાઈ પટેલ છે એણે કીધું હતું કે તમારે વ્યાકરણ પૂછાશે, પરંતુ અને વ્યાકરણમાં પણ એમ નહોતું કીધું કે ભાઈ વ્યાકરણમાંથી શું પૂછાશે, એના ઉપર પણ ઉમેદવારો ચોખવટ કરવાનું કીધું હતું. એનો વિડીયો મારી પાસે છે, જો કોઈને જોતો હોય તો કોમેન્ટમાં વિડીયો એમ લખી દેજો, તો એ વિડીયો મેં તમને આપી દેશું. એમાં શું કીધું હતું હસમુખભાઈ પટેલે કે અભ્યાસક્રમમાં એટલે તમારે છે ફકરા પરથી પ્રશ્ન આવશે. એ પહેલાં તમને ખબર હોય તો એક શું કહેવાય કે પેજ લઈને બેસતા અને તેમાં માહિતી આપતા કે આ રીતનું છે, આ રીતનું છે, એ પ્રમાણે માહિતી આપતા. તો એમાં એણે કીધેલું હતું કે ફકરામાંથી પ્રશ્ન પૂછે છે. મિત્રો જો આ વાત તમે સાંભળેલી હોય, આ વાત સાથે સહમત હોય તો કોમેન્ટમાં યસ મોકલી દેજો, જેથી કરી અમને પણ ભાઈ ખબર પડી શકે કે કેટલા ઉમેદવારો આપણી સાથે જોડાયેલા છે હજુ સુધી. એટલે હિમાચલ પ્રદેશમાં આ પ્રમાણે હાઈકોર્ટ હતું, એણે ચુકાદો કરેલો છે કે ભાઈ અભ્યાસક્રમની બહાર ના હોય તો એ પ્રશ્નના ગુણ આપવા પડે, એટલે 10 માર્ક્સ એડ કરી દેવા પડે. જે પણ ઉમેદવારોને એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પ્રશ્ન છે કે જે તમારા સિલેબસની બહારનો છે તો એના માર્ક્સ તમને મળી જવા જોઈએ. મિત્રો આ કોણે લખેલા છે, આ બધા પ્રશ્નો છે ઉમેદવારોને કોણે નોટિસ કરેલા છે, બધી માહિતી અહીંયા છે. આ પ્રમાણે મિત્રો ઘણા બધા ફોટો મારી પાસે છે કે જે ફોટોને અમે પોસ્ટ સ્વરૂપે આપણી ચેનલ પર અપલોડ કરી દઈશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી પોસ્ટ સ્વરૂપે જેટલા પણ ફોટો આવે એની અપડેટ છે તમારા સુધી પહોંચતી રહે. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા તમામ મિત્રો સુધી આ માહિતી છે શેર કરજો, જેથી કરી જેટલા પણ મિત્રોને ખબર પડી શકે તો એ બને એટલી માહિતી શેર કરી અને જે પ્રમાણે કામ થાય એ પ્રમાણે કામ કરી શકે. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.